તો હું એટલા માટે તો અહીંયા ગોંડલની ધરતી ઉપર આવી છું કે જે સક્ષમ છે. અહીંયા ગોંડલનો એક મોટો પ્રશ્ન એ પણ છે કે નાના નાના ખેડૂતોની જમીનો હડપી લેવામાં આવે છે. જે ભાવ જે કહેતા ને જિલ્લા પ્રમુખ વારે વારે માઇક માંથી બોલે છે કે ગોંડલની જમીનનો ભાવ આટલો બધો વધી ગયો છે, કોના લીધે વધ્યો છે, બધું મોટે મોટેથી બરાડા પાડી પાડીને કહેવામાં આવે છે. પણ એ ભાવ ખરેખર ખેડૂતને મળે છે? એ જમીન માલિકને મળે છે? એ ભાવ ક્યાંક ને ક્યાંક પોતાના ખીચામાં જાય છે. ખેડૂતો પાસેથી સસ્તા ભાવની જમીનો લઈને બાર બીજે વધારે ભાવમાં કરોડો કરોડો રૂપિયાની કટકીઓ થાય છે. તો આજે મારે એટલું જ કેવું છે કે જે લોકો પાસે સગવડ છે એ લોકો સસ્તા ભાવમાં પણ જમીનો વેચી અને બાર સ્થાયી થઈ જશે. પણ જેની પાસે સગવડ નથી એવો નાનો ખેડૂત ક્યાં જશે? એને તો આ ન છૂટકે ગોંડલની અંદર રહેવાનું છે. કાલ સવારે ઉઠીને હવે તો ગોંડલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમે બહાર જઈને કોઈ એમ કે ને કે મારા દીકરાના મેરેજ કરવાના છે તો કે પૂછે છે ક્યાં રહ્યો છો ભાઈ? ગોંડલમાં. મારે નથી દેવી દીકરી. આવી પરિસ્થિતિ છે. તો આવી પરિસ્થિતિમાં ક્યાં સુધી જીવશો? અને હું એમ કહું છું કે રોજ મરી મરીને જીવવું એના કરતા અવાજ ઉઠાવો. આજે અમે તમારી સાથે ઉભા છીએ, અમે તમને સાથ આપીશું, સહકાર આપીશું, અમારાથી બનતા પ્રયત્નો કરીશું. પણ તમારી લડાઈ તમારે પોતાને લડવાની છે. ક્યાં સુધી ડરીને? મેં અત્યારે ઘણા બધા લોકો મારી સાથે આવ્યા, ઘણા બધા લોકો મને મળ્યા. ક્યાંક ને ક્યાંક એમાં ડરનો માહોલ છે કે બેન અમે કેસ કરશું, અમે કાયદાકીય રીતે જાશું તો અમને પતાવી દેવામાં આવશે.